રાજકોટમાં નબીરાઓની દાદાગીરી જોવા મળી રહી છે। બીઆરટીએસ રૂટ પર જેગુઆર કાર ઊભી રાખી લોકોને હેરાન કર્યા। 2 દિવસ પહેલાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો। ગાંધીગ્રામ પોલીસે 2 દિવસથી આ કાર ચાલક નબીરાની કરી રહી છે શોધખોળ। નબીરાઓને પોલીસનો નથી રહ્યો કોઈ ખોફ એ સ્પષ્ટ જોવા મળી રહ્યું છે। બીઆરટીએસ રૂટ પર જેગુઆર કાર ઊભી રાખવામાં આવી રહી છે અને આ નબીરાઓ લોકોને હેરાન કરતા હોય તેવું પણ જોવા મળી રહ્યું છે। વિડીયો પણ સોશિયલ મીડિયા પર સતત વાયરલ જે છે તે થતો જોવા મળી રહ્યો છે। પોલીસ હજી પણ આ નબીરાઓને નથી પકડી શકી એ પણ જાણકારી મળી રહી છે અને આ દ્રશ્યથી સ્પષ્ટ થઈ રહ્યું છે કે અહીંયા આગળ નબીરાઓની ઓળખાણ થઈ રહી છે। ગાડીનો નંબર છે, પોલીસ ઈચ્છે તો તેને અડધી કલાકની અંદર પકડી શકે છે, પરંતુ પોલીસની દાનત ન હોવાનો પણ કેટલાક શહેરીજનો દાવો કરી રહ્યા છે। પંખો ફરતા જ ઉડી ગયું 11 લાખનું દૂધ અને આ કહેવું છે વડગામની દૂધ મંડળીના ચેરમેનનું। બનાસકાંઠાના વડગામ તાલુકાના કોદરામ ગામની દૂધ ઉત્પાદક મંડળીમાં એક વિચિત્ર ઘટના બની છે। થયું એવું કે ગામમાં રવિવારના દિવસે વાર્ષિક સાધારણ સભા યોજાઈ હતી, જેમાં ડેરી દ્વારા સાધારણ સભામાં 6.25% ભાવ વધારો જાહેર કરાયો, પણ તે ન ચૂકવાતા ગામ લોકો નારાજ થયા। પશુપાલકોના મતે 50% ભાવ વધારો ઓછો અપાયો અને દૂધ મંડળીના ચેરમેન દ્વારા રજિસ્ટરમાં 11 લાખની ઘટ દર્શાવવામાં આવી। વાર્ષિક અહેવાલમાં 11 લાખની ઘટ બતાવતા પશુપાલકોએ પૂછ્યું તો ચેરમેને કહ્યું કે પંખાના કારણે દૂધના વજનનું બેલેન્સ ન રહ્યું, જેના કારણે વધઘટ થઈ છે। પંખાના કારણે 11 લાખ રૂપિયાના દૂધના વજનની વધઘટથી લોકો આશ્ચર્યમાં મુકાયા ને ગામ લોકોને દૂધમાં ગેરરીતિ થઈ હોવાની આશંકા લાગતા પશુપાલકોએ વિરોધ નોંધાવ્યો। મારા ડેરીમાં આ હું ચાલે છે એ જ અમને કોઈ ખબર પડતી નથી। અમને એવું લાગે છે હિસાબમાં 12% અમારે નફો બેસવો જોઈએ, પણ એમાં હવા 100% આલે। આમાં આ બયોને નભાબ બુસી દીધી। 2 લાખનું પીસું દૂધ ઉડી ગયું પંખાથી, તે અમારે નફો ઓછો આવ્યો 150%, એટલે 150% તો નફો ના જ ચાલે। અમારે 10 થી 12% નફો તો અમારે જોવો જ કર। અમારે તો બધું આના ઉપર જ અમે ચલાવીએ। સવારે 4 વાગે ઉઠીએ, કાળી મજૂરી કરીએ, હોજી લીટર દૂધ વધારે પડીએ ના લે તો તાણ અમે તો જઈએ। છોકરો જીવડાવવા પડે ના જીવડાવવા પડે અને પંખા દૂધ પી જાય ચાલે? મોની હોય તો પી જાય। કોણ કે આવું ગોમ ના કહેતા હશે, કોણ કે કાલ મીટિંગ 15 હતી અમે તો પણ આ દૂધ પીજું કોણ પીજું? કોઈ બહેરે પીધું, કોઈ આદમીએ પીધું, કોઈ ચેરમીએ પીધું, કોઈ મંત્રી પીધું, કોઈ ભરવા વાળા દૂધ પી જા। એ પંખા દૂધ પીવા માંડ્યા તો 2 પંખા અમારે ઘેર મોકલાવજો કે એક કોપી આપી તો એની અંદરથી અમે મોટી તપાસ કરી તો 11 લાખના દૂધની ઘટ જાણવા મળી। તો 11 લાખના દૂધની ઘટ કેમ પડી છે એવો પ્રશ્ન પૂછ્યો તો ચેરમેન દ્વારા એવો જવાબ મળ્યો કે આ પંખાનું જે વાઇબ્રેશન થાય છે ને એનું વજન કોટા ઉપર નિયંત્રણ ના રહેવાના કારણે આ ઘટ પડી છે। જૂનાગઢ જિલ્લામાં શિષ્યવૃત્તિ